कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। કૃષ્ણ જય સ્વામિનારાયણ. ચાલો પછી તૈયાર થઈ ગયું બધું? સામાન પહોંચી ગયો છે. તમારી માટે જ છે ગાડીમાં નીકળી અમે ગોઠવશું તો 4-5 કિલો મોટા ભાગમાં આવી જાય, એકાદ બે બાકી રહે. 7 વાગે નીકળવા ગયા હતા. હવે આજ ક્યાં? એ ડબ્બો લઈ જવાનો છે ને? આમ તો સિંગ ને ફ્રૂટ ને એવું તો જોહે ને. બધું લઈ લીધું. હા, એ નહીં કેવું પડે તારે. બધું ભાઈ ગયું ભાઈ. બધું ભાઈ ગયું. ચપ્પુ લીધી ભાઈ. કોની ચા બને? રઘુભાઈ ઇંગ્લિશ તમારે મોડે છે ને? બને લાય એક કપ પીને ખ્યાલો. હે USB to C નહીં, કાલે લઈ આવે ને તો અહીંથી લઈ લીધો હતો. બધો એટલો સામાન ગાડીમાં ગોઠવવાનો છે. ભાઈ સફાઈ વાળા, ગાડી સાફ કરવા વાળા ભાઈ આવી ગયા લાગે. સફાઈ થઈ જાય ને એટલે પછી બધું ગોઠવી દઈ. સામાન તો એટલો બધો તૈયાર કર્યો છે પણ ગાડીની કેપેસિટી નથી. તમારી કેપેસિટી છે, થોડોક વધારે ફિટ કરી દેવો કેપેસિટી કરતા. એ કોનો છે? એ છે ઓલા કેવું અમે લેતા આવી ચાલે એમ છે બધું સુંદરીઓ. ક્યાં જવું નથી બાવ, તમારે જવું નથી તો હું બે જાઉં. બાર દેશમાં ઓછું સેવન સીટર હોય ને એની ડીકીમાં ન આવે એટલો સામાન, એટલો એને ગોઠવી દીધો. પછી ઓલે બેગ દવાની બોટલો છે ને એ કાઢી નાખજો સાઈડ પર. એવું હોય ને તો કાચનું છે એ. એને ઉભી રાખી હોય તો પરેશભાઈ નો તો ઉપર વાળી સુટકેસ ને બહાર નીકળે છે. કેરી નું હવે તમે લેતા હોત નહીં હાલે? ના રે ના, અમે લાવી તમે બાપુ પગમાં મૂકી દઈશું. કેરી કેરી આટલું બસ છે ને આ રહી જાય પગ ઉપર છે તો આવશે. આ બાજુ નાખો. વેલ ડન પરેશભાઈ. હા હા, પરસેવે નીતરી ગયા એમાં. હે બધું સંભાળી દીધું પણ તમે એમ. મને 50% બાકી રહે એવું લાગતું હતું. સામાન તો બધો ગોઠવી તો દીધો છે. ઇન્ડિયા છે એટલે વાંધો ન આવે. એટલે જ કીધું હતું કે તૈયાર થઈ ગયા આવો તમે, નીચે ગોઠવવાનો બાકી છે. હાલો એને મૂકી દઈએ આગળ. હા ગોઠવાઈ ગયો એક જ થેલો રહ્યો ને ઓલો કા, બાકી બધું વહી ગયું. હા એક જ થેલો રહ્યો. કેટલા હતા તમને લાગતું હતું જાહે? એમ જ થતું હતું. હા પણ અમારે બીજા યુરોપમાં એવી રીતના ગોઠવવાનું થાય ને એટલે પરેશભાઈ આવી જાય આગળ. બસ માંથી કઈ રાખવું ગાડી માણસો કરતા સામાન જાજુ લાગ્યા. થઈ ગયા બધા નવરા? હજી 12 ને વાર લાગશે.
હાલો તો નીકળવાનો તો 7 વાગ્યાને બદલે વાગ્યા 8 અને હજી 5-10 મિનિટ તો હજી લાગશે. હાલો જો હવે કલાક મોડું કર્યું છે. 7 વાગે નીકળવાનું હતું, 8 વાગી ગયા છે. અને હવે ફાઇનલી સુરતથી માધવપુરની યાત્રા ચાલુ કરજો. હાલો એ આવજો. ફોન જોઈ છે મોબાઈલ રહી ગયા તમે આગળ ઉભા હતા. આવજો. હા હવે ફાઇનલી ભરૂચથી એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છીએ. એટલે સ્ટાઇલ તો યુકે જેવી છે, પણ રોડની ક્વોલિટી હજી યુકે જેવી નથી. ધડિંગ ધડિંગ સારા જ કહેવાય કમ્પેર ટુ ધડિંગ ધડિંગ થયા કરે છે. હવે નીકળી ગયા છીએ. સવારનો વિડીયો ચાલુ જ કર્યો. રસ્તામાં ભૂલા પડ્યા હતા ને બધું કઈ ચાલુ નથી થયો. હા હા કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક તો પરેશભાઈ ચાલુ કર્યું છે. હા તો હવે જો માધવપુર જવા નીકળી ગયા છીએ. શું કહે કે સૌરાષ્ટ્રના રસ્તાની મોજ કરાતા જાવ બધાને. સરસ છે, પણ ગ્રીનરી ફાઇન થઈ ગઈ છે. શું હોય ને એટલે સર્વિસ વાળાનું જેવું ન ચાલે. બધાને કહું છું બધાને ઉતરવું છે તું કે જ્યાં સર્વિસ સ્ટેશને ઊભા રહી ગયા છે. અહીંયા ગારો હશે, ત્યાં ન હાલતો. ચા પાણી હશે. આ એક્સપ્રેસ હાઈવે બને છે ડેવલપ બધું. થતું બધું આવે છે કે બીઝી ન હોય એટલે પછી કઈ વર્થ ન હોય ને એટલે વાહન જ ન આવતા હોય. આપણે તો સર્વિસ સ્ટેશન જઈએ તો ફૂલ હોય. એકવાર બોમ્બે ટુ દિલ્હી આખું ચાલુ થઈ જાય ને પછી ફૂલ થઈ જાય. પછી આ વર્થ હોય. કઈ ખાવું જ કહાન તારે? હા હા આ પાલકના ફેમસ ભજીયા છે. આ કઈ જગ્યા છે? આ બોટલ લે હવે તો લઈ લો. લઈ લો. હા તારાપુર એવું આ ને તારાપુરની છોકરી આ ઓકે. અહીંયા બધી બસ મોસ્ટલી ઊભી રહી. Exit the continue on National Highway 751. સુરતથી કેટલા 3-4 કલાક થતું હશે આપણે? 4 કલાક થઈ રોડ. હા એટલે 4 કલાક પછી. 4 કલાક થાય આપણે હમ. જો એટલે પણ આમ ઘૂસી ન ગયો હોત ને હા તો સાડા 4 કલાક થાય. હા આ હોલ્ડ કરી લે પછી છેક દેહમાં ઉભા રહે અમરેલી. હવે આ બધા ઓછા ઉભા રહે, ગેલોક છે ઉભા રહે, અને બસો વાળા આ બાજુ રહેતા છે ને ઉભા. બચ્ચું વાળા ઉભા રહે, બચ્ચું તો લગભગ અહીં ઉભી રહે. ધીમે ધીમે ચલાવીને એમાંથી 5 થવાનું. જો જવા દેવાની ગાડી એટલે ગાયું છે ને હટી જાય. જો આવે જ પેલો સામેથી આયા આપણે સેફ રહેવાનું. એને આખા રોડ માં હાલે છે ને. હા સિંગડી મારી દે કઈ નક્કી નહીં ભાઈ. તોડ નાખી દીધા ગ્લાસ હોય ને સાઈડ નો. ઢંગલા કેટલું દૂર છે? 4 મિનિટ 3 કિલોમીટર ઓકે આજ રોડ પર છે ને આગળ. આગળથી રાઈટ. ઢંગલા એમ ને આવી ગઈ સ્વાતિ. અમે પેલી વખત ના ભાઈ તો સ્વાતિ મળી જ ત્યારે મેં નતું પેલા ગામનું ના ભાઈ મળ્યું.
સ્વાતિ આંટી ગામ જોઈ લે. ઓહો બમ તો જો ભાઈ ઉભી રહીને ગાડી ચલાવી તો બહુ ઘુમાયા આપણે ઢાંગલામાં. શેરી જોઈ લીધી આજે. એક વાર આવ્યા હતા આપણે એટલે બહુ ખ્યાલમાં જા છે લગભગ. આદરી હા ચડ્યું એ જ લખેલું છે ઈ. ડોમડિયાની વાસ. હા બસ હા. જા. આવી ગયું દમડિયા નિવાસ. અહીંથી જવાનું છે કે હા માધવ એક્સાઇટેડ છો તું? હવે તો બહુ મોટો થઈ ગયો ખબર તને? ઓલી બાજુ જોજો અહીં નીચે નો ઓર્ડર. હા હું પણ આવું છું ને લઈને એને. તમે અમારા સુરત માંથી તમે આવી અને વૈયા ગયા આવીશું નહોતા આવ્યા? નથી આવી તો હવે અરે તમને હું તો તે આવશે હું આવવાની હતી પણ મારા દાદા ને ઓલે ક્યાંય નથી નીકળાતું એવું હા 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 કેમ છે બેન? બસ સારું છે. તમારા ભાણિયાનું હપેતરું છે સ્વાતિ કે એના વગર તો નહીં હાલે ઈ કે. હમણાં કેવું લો. નિવાનભાઈ શું કરે છે? કે માધવ? ઓહો હેલો તો દાદા આવે છે લે. જો આવ્યા મારા માધવ ને મૂકીને ક્યાંય ન જાય. તમને જરાય ને જવા દેતો લાગતો આખો. મને લાગે કે દાદા ને હારે લઈ જવા પડશે. દાદા મને જો એવું લાગે છે. દાદા આમ જો ભાઈ લાવ્યો જો બતાવશે દાદા પેલા બતાવશે. જો ફોન આવે ને એટલે હા. બેન સાચીનો હા હા એને બાપે લઈને કે દાદાને દે મારી પાસે લઈને મિલવા. હા હા ને ભાઈ શું કરે? ક્યાં છે દાદા? ક્યાં છે? મને એમ કે હું જો હા હા ભાઈ ને તો ગાડી આપણી બતાવી માધવ. માધવ ના મમ્મી મોકલા. માધવ રમવા માંડ્યો જો. દાદા ને બતાવું તું પેલા એને. પેલા ગમે એ વસ્તુ હશે ને તો પેલા દાદા ને બતાવશે. લે એ હાલી દુકાન બેલાવ્યું ગાડી. તો બહાર જવું છે તો ભૂલવાડીને જવું પડતું છે ને એને. ફૂલવાડીને જાય પણ રોજ કરે છે. આવું પડે પાછું ગાય ગાય ગમે ત્યાં ગયો ક્યાંય જવાય નહીં. એક મિનિટ આ નો હોય તો હાલે. મારે રમાડવાનું નહીં આમ બેહવું એટલે એ રીમા કરે. પણ જોઈ ખરા તમે. જોઈ ખરા. અરે લેવા જાઓ વાડીએ જાઓ તો એક દી હમણાં દાપનાગઢ ગયો તો તોય તરત ગયા ગયા આવવું પડે. ગમે આખી શેરીની બાઈ ભેગી દે કોઈની બહાર ન હતી. હે માધવ? કે બહુ છે શેરીમાં. હે માધવ? બધી બાઈ જો. દાદા વગર નો હાલે. પછી સાથે ક્યાં પાછું સુરત નો આવી તમે એને એમ કહો કે બાપા બેઠો બે. હવે તું હેઠો દેશ તમારે કેવું પડે. મને એમ કહીએ છીએ હા હા દાદા આ ઓલા દાદા પાસે ગમણી દાદા પાસે મોટા દાદા પાસે એને બે દાદા જોઈ. લે દાદા ને બતાવવા ગયો. દાદા ને બતાવે એ ગઈ એ ફેંકી જો કેવું આવડ્યું. આ સરસ બગીચો કર્યો તમે. હાલો હાલો હવે દાદા હાલો દાદા હાલ તાર બગીચો બતાય માધવ મને. મમ્મમ બાના મમ્મમ દેખાય ક્યાં છે મમ્મમ આપણે અહીંયા સરસ છે બગીચો. વાંચી જઈએ આંટી નો. લીંબુ કેટલા આવ્યા છે તો? અત્યારે તો ઠીક પણ હવે આવશો ને હા તે ઉપર બટેટા આવ્યા ને વાયવા છો. ક્યાં છે બટેટા? આ બટેટા છે લે વેલા વાળા બટેટા વેલા વાળા બટેટા ઉપર આવે ને. મેં નથી નથી જોયા જોયા? ક્યારેય નહીં. હું તમને પછી ફોટા મોકલી. આ મોકલજો. આ શું આવ્યું છે? કઈક આવ્યું જ છે અહીંયા. આ તો ટીંડોરા છે. ટીકી ડોરા છે. ઓકે ઉપર બટેટા આવે કિલો 500 ગ્રામ, 1.5 કિલો. એ લટકે તૂટી નો જાય વેલો? નહીં. એટલે કોને ઈ આવશે ને પછી હું તમને ફોટા મોકલીશ. હા 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 બરાબર. ઘણા વર્ષ પહેલા હતું મારે
તે 4 વાગ્યા તો ગોતીને પાછું ખાઈ વેલો બટેટાનો મેં કીધું નાગરવેલ સેવા લાગે કા પાની વાત નાગરવેલ જેવા પાન લાગે અને આ માળો હતો કે લગાવ્યો લગાવ્યો હા ઉગરીનો માળો આ એના ફૂલડા છે આ સીતાફળી છે ઓલો સંપો છે આ સંપો ઠીક બે ભાઈનો આ બીજી ભાતનો છે આપણે ઓરિજિનલ એ ઓરિજિનલ ઠીક હા મેં આવો જોયો મેં આ પેલી વખત જોયો નાક સંપો છે હા 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 બારે શેરી ફૂલ આવો બારે માસ આવે એમ એનો બારે માસ ફૂલ આવો લાવો તમારું ઘર તો બહુ મોટું છે માધવની ગાડી માધુભાઈ જો નવા રમકડાથી રમવા માંડ્યા કહાનને બેહારવાનો છે માધવ ધક્કો મારશે હે હા કહાનભાઈ બેસી જશે કા માધવ હમણાં મમ્મી શું કે ફ્રી છે તો જોતી છે હા આ મોતીના ભરેલા તમારે જાતે કરેલા તમે બાઈએ કરેલા છે મારી બાના છે તમારા મમ્મીએ બની દીધા તમને એમ ને બનાવતા કા હા હા પાછળ છે ઠીક ઓકે તમે ફેમિલી ફોટો બહુ ફાઇન કરાવ્યો છે હું આ ઓલા છોકરી જેવી લાગે કોની ઓલી કેવી હમણાં સરસ મળી ગઈ છોકરી હા સારું સરસ છે ફાઇન છોકરી છે ડાય બહુ છે મમ્મી હા તમારે તો હું માધવ ને સ્વાતિ ને નીરવ ને આ હેનું છે આ ઘોડીનું છે આ પેલું છે એ ઘોડીનું છે આ ઘોડી ઉપર નાખવાનું આ બે કામ આ હરેક આપણે હાથમાં રાખવાની આ ડોકમાં આમાં ગળે ડોકે નાખી દેવાનું આ મમ્મીએ કર્યું કે તમે કીધું મારી મમ્મીએ કીધું છે તમારા મમ્મી ને તમે ને સ્વાતિ ત્રણેય લાઈન સરખા થયા બધા એમ આ બધું મારી મમ્મીનું જ છે ઓહ હું ત્યાં જોતી નથી આ બાજુ તો તમારે આખું પટ્ટી છે હાથે મોતીથી કરેલું છે હજી મારી બધું કરેલી છે મેં 10 મિનિટ પરીક્ષા આપી ને હા તઈ પૂરવેલી છે ઠીક વેકેશનમાં મોટું હોય વેકેશન હા અને આ મમ્મીનું બનાવેલું છે ને સરસ શ્વેતાની બહુ ગમે કે નહીં આવું એન્ટિક એટલે એને મળશે વારસામાં બધું તમને મેળવ્યું પછી એને મળશે ને હા હા અહીંથી નવા ઘર ચાલુ થઈ જાય કેમ પાછા તમે આવી ગયા ને હું અહીં આવી ગઈ હતી ક્યારે 2022 હા માં કેમ આવી હતી ને 2-3 વર્ષ થઈ ગયા હા હા એટલે આ બે સેમ કરાવ્યા છે ફોટા તમે આ હીરોના લગ્નમાં કરાયો હતો હા અને ઓલો બેનના લગ્નમાં કરાયો હતો પણ ઈ નીકળે એમ નહોતો ઈ કારણે ઠીક બરાબર હીરો કે બેનનો આરવાર કરાવવો છે એટલે પછી આનો આ કરાવી નાખ્યો ઠીક બરાબર સમજાઈ ગયું હા હા પછી ઈ નીરોના સાંડલાનો છે હા પછી એમાં સાથીને રાખી દીધી જોઈ ઓકે એડિટ કરી દીધા સ્વાતિબેન ને નહોતી મારી છોકરી બી હા નહોતી હા એ તો નીરોના લગ્ન કર્યા મન જાણે છે. હા એની બિચારી ઓલું સાથે તમે ફોન કર્યો કે બરાબર છે ને કે આપણે બધા જોડે જોઈએ આનો હિંચકો હારો છે માધવનો તો આ માધવનો છે અમાર કહાન કૃષ્ણ આવો તો કા મમ્મી હા હાયલા જ કરે પંખો ચાલુ હોય ને તો ધીમે ધીમે અમારું ગામ હતું ક્રોસમાં રાખ્યો તો માથે પંખો ઘોડી એને હાથે હાલ્યા જ કરે તો એ શું કરે પછી અમે કરાવ્યા માધવ આવ્યો ને હા. પછી કરાવ્યા ઠીક તો ન ખાઈ એમ હાલો આવું પૂરી જેવું ક્યાં બનાવવાનું રોટલો જ કીધું તું ને તમને કરવાનું રોટલા કર્યા છે. આમાં બધા રોટલા ખાવા વાળા છીએ તો બધા રોટલા ખાશે ઓહ. રોટલા ઘડ્યા છે બીજા ચાલુ કરી દેવું નહીં નહીં એટલે તું પૂરી કરવાની જરૂર નહોતી એમ કહું છું તમને હું પછી તમારી પૂરી ચાલુ જ કરવાની હતી મારું કામ મેં કીધું અચ્છા. ગરમ ગરમ રહી ને શાક ને ઓકે તો તમે તો બહુ વેરાયટીઓ બનાવી છે હો કઈ કરવાનું છે તો કરાવો નહીં, હવે. નહીં, નહીં. હે હવે ત્યાં તૈયાર કરો હાલો તૈયાર કરું હું ત્યાં ફોડેલ મરચા ને ખમણ રસ તમે તો બહુ બનાવી નાખ્યું બા જો બા અહીં આવતો રે મારી જોડે બેસ ચાલો બધા પાપડ આપો એ અહીં બેસી જા.
બે જા મારી દીકરો, હાલ. હા, તમે બે જાવ હાલો હવે દાદા પાસે બે જા. એ બે જો. હા, હાલ લે મારો દીકરો, બે જા. કહાને પૂરી આપજો હું દીકરાને મોં ભાવે, હો. હાલો એમની જ છે થાળી રેડી કરેલી છે હાલ મારી દીકરો. મમ્મ ખાવા બેસી ગયો જો બોલતા શીખી ગયો કે હા બધું આમ તે છોકરું કેવું એટલા બધા માણસો ને હારે ને તો થોડુંક પડી જાય મમ્મી બોલે તો શું બોલે દાદા બા કયું દઉં? કયું દઉં? આમ? જો બટેટાનું શાક લાવ્યો. હું તારી મેગી પડી હતી બનાવતા જો એને ઈ ખાવું છે ખોટાડો છે હા એટલે આ માધવ હા, રસ ખાવો છે તમે લેવો સંભારો ટમાટર. આયા છો તમે ઓહો માધવ તો અમારો એવો રીઢો થઈ ગયો જવા દે વાત ઉગાડા પછી વહી આવ્યો છો, ભાઈ કરતો કરતો. હા એટલે તો કઉ છું પછી એમ કે ભાઈ છે. ક્યાં છે પપૈયું હા હા આ તો દાડમ છે કે નહીં બહુ દાડમ આવ્યા છે હા માધવ ની તો પોતાની પ્રાઇવેટ વાડી રહી ને કેવો બેસી ગયો જો તો માસી કેતો માસી મમ ક્યાં છે કેતો લીંબુ ખાય છે ને સવારમાં રોજ એક સુઈ જાય. ખાટું 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 માધવ મમ ખાટું કેતો માસીને કેતો મમ મારો દીકરો ગુવારમાં બેહી ગયો, મારો ગુવાર ભાંગી જાય પછી. માધુભાઈ તમારો વજન નહીં સહન કરીએ કે કુંવર જો માસીને કે જો કેટલા દાડમ આવ્યા છે બતાય તો એવું મમ્મી હોય? બતાય તો માસીને. દાડમ તો જો ક્યાં છે દાડમ દાડમ આપો મને એક લાવો દે એક દાડમ આપો માધવ દે દાડમ. આપો લાવો એક દાડમ ઓલો પાત્રા લાગે છે અંદર કા નહીં, અહીંયા બેટા ઈ નો તોડાય, આ તોડાય દીકો. અહીંયા 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 માસીને બતાવો આ બે આ લાવો. તોડી દે. આ તોડી દે, આ તોડી દે. લાવો આપો મને માધવ લાવો એ આમ તોડી દેવાય માસી. તોડતા નહીં કાચું હોય તો આમ તોડાય કે તો તોડતા નહીં રેવા દો મોટા હતા ને ખાઈ હા એટલે કહું રેવા દો અમારા કાહન ના ફેવરેટ દાડમ કા કાહન તાર દાડમ હું કઈ કે ખાવા આવું હોય તો સ્વાત્યાંડી અંદર આવી જવાનું જો જો ભાઈ જો છે પણ આવા હજી બહુ નાના છે. આવા બહુ મોટા મોટા થાય છે. ઘણી બધી છે દાડમ ની 5-6 લાગે છે 6 છે ને હા ઈ નો તોડાય માધવ તને જ ખાવા થાય પાછા ઈ મોટા થાય તો કાનુડો જ છે આ કાનુડો એકદમ ચોટલી બોટલી કાનુડા જેવી આવે ને કોઈની બીક નથી કા કોઈ એટલે કે સેજે બીક મમ્મ નથી લઈ લે બેટા. આદિ જેવો મને લાગે આદિ ને એવું જ છે મારે એમાં કાંટા હોય. ગુલાબ નું છે જો એટલે કોઈ ઘસોડી બીક નહીં કાકુ વાગે ઈ. વાગે ને વાગે કે લીંબુ ખાઈ ગયો હમણાં આખું આપ્યું તું કાકુ વાગે. હે આ લીંબુ સુઈ ગયું હા આખું સુઈ જાય. કાપે એનથી મોં દાંત નહીં જરીક આપણે આમ કરી દઈએ ખોલી નાખીએ ને શાક હા. પછી અંદર થી બધો રસ સુઈ જાય પછી કળી જે વધશે ને એ બધી કળી કળી ખાઈ જાય. હં. હા તુવેર છે અને આ બારમાસી તગડી છે. તગડી તો એની સુગંધ સરસ આવે કા હા સરસ છે ઠંડ હું કે ગરમી નથી કેમ આ અંજીર છે. ઓ મારા અંકલ ને ત્યાં અંજીર છે એમાં આવ્યા અંજીર અત્યારે હવે આવશે. ઓકે આવશે એમ ને મજા આવે છે. હા હા ક્યાં પાક્યો હે લીંબુડી છે આમાં કહાન નહીં ખબર પડી જાય હો આ લીંબુડી કેવાય કોણે કીધું આ છે માધવ નો ફ્રેન્ડ હે ને જતો 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 દાદુ દાદુ આમ જો આમ જો. ઊંઘ માં એવો કેવું છે અરે ના હવે તો ફેર 9 વાગે છે. બહુ સરસ સ્મેલ આવે છે હું ચા પીતી ને ત્યાં લીંબુડીના પાન હું ચામાં નાખતી હું મને એ ટેસ્ટ ની ચા બહુ ભાવતી આ પારિજાત છે. એમાં ફૂલ આવે એ આ કેસરી દાંડી ના હા, આવે હા, હા. સ્મેલ રાતે આવે. ઘરે તો હા. બહુ મોટી છે. આ થોર છે. એ થોર કેમ વાવ્યો આ ફૂલનો થોર છે. ઠીક ઓલા આવે ઈ ફીંડલા આવે, ફીંડલા ફીંડલા નો આવે. અને ફૂલ આવે ફૂલ આવે. ઈ મેં નથી આમ તો જોયા કાંટા નો હોય, ફીંડલા આવે ને એમ કાંટા હોય. ઓકે કાંટા વગરનો છે કાન ટચ કરતો કાંટા વગરનો છે. હું તો કાન અડવાનું દીધી એક વખત લેતા હતા ને ઓલા પિંક પિંક એને હો કાંટા આવે. એ લાળો ચોટી જાય ને તો નીકળશે નહીં
પપ્પા આવી ગયા? આ તો તડકો આવે હા. તમારે તો બહુ મોટી જગ્યા થાય કા આગળથી લઈને? આ પાછળનું તમારું જ છે બધું? આ બાજુનું બધું? ઠીક, એટલે થોડુંક. જય સ્વામિનારાયણ બેટા. ગુલાબનું ફૂલ હાલો બાપા ગુલાબનું ફૂલમાં ફોટો મૂક્યા હવે અસ્મિતા બેન ઓલો બ્લોગ ઉતારી દે. આ ગેરેજ લાગે તમારું ટ્રેક્ટર મૂકવાનું. છે ને? ગેરેજ લાગે છે એટલે તો છે ટ્રેક્ટર મૂકવાનું. ઠીક, ઓકે. રાજાથી બીવે કે રાજા ને એનથી બીવે? રાજો બીવે એમ છે. મારી રાઈડ ન ખાઈ ગઈ. લે માથું તો નથી પીતો કો? અરે ભાઈ એની માથે ઘોડો થઈ એની માથે એની વાય થાય છે એને ભરણ નું રાજા રાયડું કેમ નાખે બેટા? કે તો જો 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 કેમ કે આ તો બીતો નથી કઈ. જો એકદમ નાનો છે ને, 3 મહિનાનો જ છે. 3 મહિના રોજ થાય હા, હે રમવા આવું છે અહીંયા એને ભેગો રમે પાછા બે રાજા બે રમે માધો હા હા હા. ખરો રમે હાલો આ બધા બાર ટેપી જાય જો લાઈટ થઈ એવું કે છે. હા 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 હા, એને મજા આવી ગઈ લાઈટ જોઈને. ચાલ આજે તને જ લઈ લે, તાર મમ્મી જોયા કરે તને પછી. આ શું છે? કહાન ચલાવે છે ઈ? નહીં આપે લગભગ તો. ન આપતો હશે કોઈ નહીં. અવડો છે ને આ પાછળ હવે જો એનું કોઈ નહીં લેવાનું. જો રમકડું જોઈ દઈએ એવો મૂકીને. આમ જો કાન થાય ઓલી ગાડી ઉપર બેસી જાય હમણાં. નથી કઈ પાણી પીવું. વગાડે માધવ. એવું ન કરાય માધવ. નો વાલી વાલી કરાય. હા, મારે ને તો નહીં છે ને. હા એ આવ્યો માધવ. એ કહાનભાઈ ધક્કો મારશે હો. બે જતો હાલો ધક્કો મારો કારણ કે પગ આપણે હાલો તું બે જા હાલો 2 વાગે તમને ધક્કો મારીને નાખશે બે જા હાલો મારો ધક્કો આગો તો હા એ ધક્કો મારશે તમને આ લોકોના પગ મોટા પડે. હા. આ લંડનથી મહેમાન આવે છે બધા ફેર વધશે. ગાડીમાં બધા ફેર વધશે. ગાડીમાં ફેરવે છે એ વાત સાચી છે. આપણે ફેરવાય ફરજ હોય એ તો ઉલટી ફરજ બતાવે. એ તો ઠીક અમે કાઢી બેન કીધું પાણી હજારની જેવા ફેર થતું આવ્યું બેટા અને હવે દાદાના ટ્રેક્ટરમાં ખખડાવી નાખી વાડીએ લઈ જઈ ખેતરમાં વાડીએ લઈ જાય ખેતરમાં બે આવવો પડે આ ખોળામાં લઈને બે પણ આમાં મોમ થાય મેં કીધું બે ત્રણ મોટી ગાડી લઈ ગયા 100 કિલોમીટર મૂકી દો રોડે ગાડી મૂકવી પડે વસન વાળો થઈ ગયો વાંચો કરતો મારથી નથી ઓલું થતું મેં કીધું કે ટ્રેક્ટર મેં કે સરખું કરાવી નાખો વાડી આટો મારવા જાય ને અને લઈ જાય ભેગું વખડા બધી હોય ને બોર કરીએ આ બોર કરી પછી ઓલો ગોળ નીકળે રોલર કરતા હોય. હમણાં આને નીકળ્યું તો મારેથી માર કરું તો પણ પડી જાય જાતો કલેક્શન કર્યું કે બધું હાઈચું હતું? બધું હાઈચું હતું. તમને સારો શોખ છે કા? બધું આ
આ બધા હું ત્યાંથી નથી લાવી હતી. ઝૂનવાણી ઘણું હું ત્યાંથી લાવ્યું. એટલે કબાડીમાં જતી ને હા. અમારી કબાડી તમારા શું છે કાર્બુટ સેલ. હું ઘણું ત્યાંથી લાવી. હા 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 તો એટલે કહું કે આ તમે કલેક્શન સારું કર્યું. તમારે શ્વેતાની પાછો આવો શોખ છે બધો, એ બધું ભેગું કરે છે. મેં ઘરે જોયું થોડું કલેક્શન. નાનું નાનું લઈ આવી છે બટા. મેં કીધું મને બહુ ગમે. હા 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 જો ને બધી હાચું છે. અમુક નામે નથી મને આવડતા. ઓલું શું છે ગરેડી જેવું છે ઈ? આ હા હા નાડા બાંધવાના. ઠીક. હા હું કહું કે એનું જોયેલું છે પણ મોટા બે નાડા બાંધવાના. અહીંયા આપણે ગાડીમાં કઠોળો ભરે ને તે એમાં નાડું બોરવીને પછી ટાઈટ ખેંચાય. એ ઓલી નાળ છે એ ખબર છે મને. આ નાળ છે, આ ધોકો છે, આ ઓણી છે. એ ખબર છે. અને આ એ શેગડો છે. ઈ નથી ખબર લે. પકડવાનો શીગડો છે. આ છે અમારા દાદા એના બાપા ને એના બાપાનો. તમારે છે ને લખવું પડે નીચે બધું વસ્તુનું, ટાંકોનું છે હું છે. નું છે ઈ મેં હા રાખ્યું. તમારે પણ પાંચમી પેઢી આવી. હા એ તમારે બધું આખી હિસ્ટ્રી બુક લખવી પડે આખી આની. શીગરાનું નામ તો સાંભળ્યું. પણ ઈ મોટો હવે. આ પેલા આપણે કેમ નાનો આવતો. ઓલા મ્યુઝિયમ માં જઈને નીચે લખેલું હોય કે આયા છે એમ વસ્તુ તમારે નામ લખીને કરવું પડે તમારે હવે એમ. આ પછી તમે જાઓ પછી શ્વેતા ન્યાય છે ને આ છે તમારે બધું ઓલું થઈ જશે. ઈ ખરપ્યો. ઓલું ઢીસણિયો. રાજુભાઈ ગોઠણ એક ગઢિયા રાખે ઈ. હા ગૌઢામાં કે ને દાદા ઢીસણી જોઈ છે કે લાવો સાક્ષું ભાવશે ખાજા શાકવા નથી ગોઠણે જ રાખવા. આ બેનો ભાવશે ખાઈ બારે પડ્યા છો. એક મુઈ લઈ ગઈ તમે મને આપ્યો છો તમારો વીંજણો. એક સેકન્ડ દીધો રે તમે વચ્ચે. એક મને આપ્યો છે વીંજણો. આને શું કેવાય? લોખંડ નો છે શું કેવાય? ટોપ. આ હા આ પેલા શું કેતા હુંડો. આ હુંડી. ઈ હુંડી ના હુંડો ઓલી સાવણી. ઠીક. આ સાવણી. આ સાવણી. સણન દાળ સાવણી. આ સુરમું કરવાનું સાવણી. પછી આ ગળિયું કેતા. હા ગળિયું કે અને પવાલું કે અને માણું કે. હા હું ઈ પૂછતી હતી આને શું કેવાય હું કહું ઈ. આમાં આ 5 માણા નાખે ને એટલે એટલે મણ થઈ જાય. આ 5 પવાલા નાખે ને એટલે માણું થઈ જાય. આ 5 ગળિયા નાખે ને એટલે પવાલું. હા જો આવો કોઈને ખબર નહીં હોય થોડાક ટાઈમ પછી. નીચે મોતી નું બહુ ભર્યું છે એ બધું કર્યું છે. આ ખરપ્યો. આ નીણ કાપવાનો. કુવાડો. ના 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 ખરપો ખરપ્યો ને ખરપો. રાજુભાઈ કીધો ઈ. બત્તી ને પછી ઘણા બધા. આ ને આપણે મકાઈ ના ભારા હારવાના હોય ને દોરી બાંધી. ઈ મેં નથી જોયું ક્યારે. હા તમને બધા એને મવડાવ્યા રાજેશ કે કોઈ? ઘણા ખરા ને આવડતા જ હોય ને. હા હા ખરેખર મેં વાપરેલી છે. જો બસ ને. આ શું છે? આ પટ્ટા વાળું છે. આ એ સાડી છે. દોરીએથી ખેંચીને મિસ્ત્રીની. અને અત્યારે આપણે આ મિસ્ત્રી એમ કે હવે ડ્રીલ મશીન આવી ગયા. પેલા અહીંથી પાડતા. ઓકે એક પકડી રાખે ને એક ખેંચવું પડે. ઠીક. હા હા આ સેવાની છે વલોણા આ જેવું. વલોણા જેવું પડે. હવે આવ્યા ઇલેક્ટ્રિક મશીન. ટેપ મશીન ને. આવજો. આવજો દાદા. આવજો દાદા. લંડન થી આવ્યા છે ઈ. હા. સાચી છે? હે? અમે આવતા રહ્યું. સાચી બેન આવી ગયા. સાચી બેન છે. સ્વાતિબેન ઘરે સ્વાતિબેન જ નથી. કઈ નહીં. કેમેરામાં જોયું. આ જે બોવડી બોર ખાતા તો ઈ જ છે ને? આ ઈ જ બોડી છે. આ તમને ઉતારીને મોકલતી હતી ને. અહીં ઈ બોવડી. બોડી. ઈ ના દે. ઠીક. આ બોવડી. હા હા બરાબર. હા હા હાલો એને નીચે જવું છે. ગાગા પાસે જવું. કોઈ તેડી નો ગમે. ગાગા તેડી એક ગમે. કા ચોક્કસ ગમે એને. હા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ને ધ્યાન રાખજો બે છોકરાઓ. હા 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 સારું હાલો. હા ક્યાં છે માધુ? બહાર ગયો? હા જો આ બાજુ. બહાર ગયો. હા હા પાછળ છે દરવાજો. આવજો. હા આવજો હવે સુરત આવો થઈ. એરપોર્ટ થી આ બાજુ જ નથી બંધ થાય. એરપોર્ટ થી ઓલી બાજુ બધું ચાલે.
હા વીરપુર ની આ બાજુ ઓલી નદી હતી એ ચાલુ. આવી ગયું તો તને ઘર તો સામું દેખાય નહીં. અમે ઘર દેખાય ને આપણા ઘર માધુપુર આવી ગયું. હા અમરેલી જાઉં નહીં તારે અમરેલી જવું તું? અમરેલી શું હોય? કઈ નથી અમરેલી ગામ આડું આવે સિટી. મારું બાયપાસ છે તો અમરેલી એટલે મનસુખ બાપાને મકાન બનાવ્યા. હાલા જઈ ગાડી લઈને ગાડી લઈ જવાનું. લઈએ ને બારનું બધા હાલવાનું ઓલું થાય ને. ગાડી લઈને જ જવાનું. હું કરું આવશે. ફોન કર્યો એટલે માતાજીએ દર્શન કરતા આવીએ. માતાજીના પગે લાગવા આવી ગયા છે. એમ તો ગાડી બંધ થઈ ગઈ હતી. પ્રસાદી પાણી બતાવું માતાજી પગે લઈ બાને આ બાજુ કોનો છે બા? આનો દાદા છે. જય શ્રી કૃષ્ણ બા સારું છે ને કાકા તો હા હવે નો વાંધો હા લઈ જા જય શ્રી કૃષ્ણ. કોને નો આવડે ઉતરતા તારને આવડે જ ને ઉતરતા તો? આવે છે બા? હા ઓળાની ગયો હા બરાબર ગયો સાંભળવાનું છે. આમ જોઈ જા કયા બંધ હા દેખાતું તો સારું અમને ત્યાં ઓળખી ગયા હતા તમે. દેખાય દેખાય નજરમાં બધા કરતા સારો આપણે કરતા નજરમાં સારો. હવે જ્યાં જ્યાં ઊંચો કર્યો ત્યાં ક્યાંથી વાર ઊંચો કર્યો આમ? એમ મેં કીધું હતું રાજુ ને આવે એમ. હા તમે આવ્યા ને એટલે બસ મજા છે. મને મને ખુશી રહો થાય લઈ જા હાલો ત્યાં હા હા તમે ત્યાં હાલો બાંધ કે ત્યાં હાલો. ઉપર એલો બા મારે ઉપર ને જાવું હાલો હાલો. હાલો ન્યા ઉભેરો ને ઉભેરો આવે ફળિયા બેહો ને કેટલાય બહુ હોય ને હાલો હાલો ત્યાં લે કહાન આ બાજુ બી આવો એટલે પંખો બાજુ. અત્યારે નહીં ખાઈ છે અથાણું એને શાક ભાવશે પેલું. મસ્ત લાગે બધું ખાતા શીખી જવાનું છે. જો બા એવું કીધું બધું ખાતા શીખવાનું છે. બધું ખાઈને એને મચ્છર ન કવડે, જે ન ખાઈને એને જ કવડે. બધું ખાવાનું, શાક ખાવાનું, છાશ ખાવાની, દૂધ ખાવાનું, રોટલી ખાવાની, ભાખરી ખાવાની, રોટલો ખાવાનો. એ તો બધું ખાય, રોટલી ભાખરી ને રોટલો ત્રણેય ખાય છે, પણ શાક બધા અમુક જ ખાય. બટેટાના ને મગના ને એવા જ ભાવે છે ને, હે પણ બધું ખાવું જોઈએ. આ શાકમાં વિટામિન મળે. જો બા કેવું તને ખવડાવે છે બેહીન. જો તમે કઠોળ ખાવ ને એ કરતા લીલું શાક ખાવું. કઠોળે ખાવાનું પણ આ શાક ખાવાનું બધું. મજા આવી તને માધુપુરમાં? શિવા શાદી મળી ગયા કેમ? અથવારો થઈ ગયો ને, અથવારો થઈ ગયો. અથવારો થઈ ગયો એટલે હું કે જાવું તારે હોય ત્યાં મજા આવે. છોકરા હરખી હા. હરખા ભેગા વેલા કાઢ્યો હમ નાના મોટા ત્યાં હારે હા દેશના હારે આવ્યા બધા. સારું, ચલો ગુડ નાઇટ બધાને.